જેવો સંગ તેવો રંગ, આ કહેવત તો તમે સાંભળી જ હશે, પરંતુ આને વધારે ડીપલી સમજવા માટે હું તમને એક કહાની કહું, અને આ કહાની સત્ય ઘટના છે, એક વૈજ્ઞાનિક સાથે બનેલી ઘટના છે. અને આ કયા વૈજ્ઞાનિકની છે એમનું નામ હું તમને એન્ડમાં કહીશ, તો એન્ડ સુધી મારી સાથે રહેજો. એક મોટામાં મોટો વૈજ્ઞાનિક હતો, અને આ વૈજ્ઞાનિક એમની સાથે એક ડ્રાઈવર રાખતો, જે ડ્રાઈવર એમનો ખાસમાં ખાસ ડ્રાઈવર હતો, હરેક જગ્યાએ એમની સાથે જ હોય. વૈજ્ઞાનિક અલગ અલગ જગ્યાએ લેક્ચર લેવા માટે જતા હતા. એ જ્યાં જાય ત્યાં એ ડ્રાઈવર એમની સાથે બેસતો અને એમના લેક્ચરો સાંભળતો. એ ધ્યાનથી એમના લેક્ચરો સાંભળતો, એમને સમજવાની કોશિશ કરતો અને એમને યાદ પણ રાખવાની કોશિશ કરતો. ઘણો સમય વીતી ગયો. ત્યાર પછી એકવાર એ વૈજ્ઞાનિક પાસે ડ્રાઈવર આવીને કહે છે, કેમ હવે હું પણ તમારી જગ્યાએ લેક્ચર લઈ શકું છું, કેમ કે આપના લીધેલા હરેક લેક્ચર મને યાદ છે. વૈજ્ઞાનિક કહે છે, ઠીક છે, આજે આપણે જે જગ્યાએ જવાનું છે એ જગ્યા ઉપર ન તો મને કોઈ ઓળખે છે અને ન તો મને કોઈએ જોયો છે, એટલે બેસ્ટ કે તું મારી જગ્યાએ લેક્ચર લેજે, એટલે તારી પણ પરીક્ષા થઈ જાય. પેલા ડ્રાઈવરે કહ્યું, ઠીક છે. હવે વૈજ્ઞાનિકની જગ્યાએ એ ડ્રાઈવર જાય છે અને ડ્રાઈવરની જે પોસ્ટ છે એ વૈજ્ઞાનિક નિભાવે છે. ત્યાં પહોંચે છે, ડ્રાઈવર લેક્ચર લે છે, બધા તાળીઓ વગાડે છે, એમની જે સ્પીચ છે એમનાથી બધા લોકો પ્રભાવિત થઈ જાય છે. એટલામાં જ ત્યાં એક નાનો બેઠેલો બાળક એમને પ્રશ્ન પૂછે છે. હવે એ તો ડ્રાઈવર હતો, એમને તો ખ્યાલ નથી કે આગળ શું કહેવું, કેમ કે એને એ પ્રશ્નોનો જવાબ નહોતો આવડતો. એટલે એ ડ્રાઈવર કહે છે કે આનો જવાબ તો મારો ડ્રાઈવર પણ આપી શકે છે. હવે જે ડ્રાઈવર હતા એ તો વૈજ્ઞાનિક હતા, એટલે એ ડ્રાઈવરે તરત જ એ વૈજ્ઞાનિકે તરત એમનો જવાબ આપી દીધો. ટૂંકમાં કહેવાનું એટલું જ કે જો તમે સારા માણસોની સંગત કરશો તો તમે સારા બનશો. તમે ખરાબ માણસોની સંગત કરશો તો તમારે એમનું પરિણામ ભોગવવું પડશે. એક દારૂડિયા સાથે તમે 10 દિવસ બેસશો તો 11મા દિવસે તમે પણ દારૂ પીવા લાગશો. એક જુગારી સાથે તમે 10 દિવસ બેસશો તો 11મો દિવસ એ હશે કે તમે પણ જુગાર એમની સાથે રમવા લાગશો. એક બિઝનેસમેન સાથે બેસશો કે એક પોઝિટિવ વ્યક્તિ સાથે બેસશો, એક સારા માણસ સાથે બેસશો તો તમે પણ પોઝિટિવ થશો, તમે પણ લાઈફની અંદર આગળ કંઈક કરી શકશો. નહીતર તમે જો ખરાબ માણસની સંગત કરશો તો તમે એના જેવા બની જશો. આપણામાં હજુ પણ એક કહેવત છે, કાળિયા સાથે ધોળિયો બાંધો, વાન ના આવે પણ હાન ચોક્કસથી આવે. આ એક કહેવત છે આપણી. અને જે આ સત્ય ઘટના મેં જેમની કહી એ હતા આપણા વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન. એમની હકીકત છે, એમની સાથે બનેલી સત્ય ઘટના છે. જો તમને મારી આ કહાની ગમી હોય, આ સત્ય ઘટના ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ના ભૂલશો. તમારી આજુબાજુમાં જો કોઈ એવા લોકો હોય કે જે ખરાબ સંગતમાં હોય તો ચોક્કસપણે આ કહાની એમને શેર કરજો. બની શકે કે આપણો એક પ્રયાસ એમને ખરાબ સંગતમાંથી બહાર લાવી શકે. અને શક્ય હોય તેટલું કોશિશ કરીએ કે આપણે પણ સારા બનીએ અને સાચા માર્ગ પર ચાલીએ. રાધે રાધે.